ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ હોસ્ટેલનો એક વિડીયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ વાયરલ વિડીયોમાં હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીએ જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવથૈયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। વિદ્યાર્થીનો આરોપ છે કે અધિકારી વારંવાર હોસ્ટેલની રૂમની તપાસના બહાને વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર કરે છે અને વિડીયોમાં વિદ્યાર્થીને મારવાનો પણ પ્રયાસ કર્યા હોવાનો, અધિકારી દારૂ પીધેલી હાલતમાં હોવાનો તેમજ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વાયરલ વિડીયોમાં સાંભળો વિદ્યાર્થીએ શું કહ્યું। સર એક મિનિટ ઉભા રહ્યો તો। હા, આ તમારા મોંમાંથી જ અત્યારે નહીં દારૂની ના 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 અરે ભાઈ તમારા મોંમાંથી જ અત્યારે દારૂની સ્મેલ આવે છે ને અત્યારે તમે ખુદ મારો રૂમ ચેક કરો છો। અરે અમારી ઉપર મેસેજ આવ્યો છે। હા સર જોજી અત્યારે કઈ વાંધો આ તમારા કોચ છે અત્યારે ખુદ અત્યારે દારૂ પીને અમારો રૂમ ચેક કરવા આવે છે। કઈ વાંધો ના ના અત્યારે હું પોલીસ ફરિયાદ કરવાનો છું, ઠીક છે। વિડીયોમાં જોઈ શકાય છે તેમજ તથા વિદ્યાર્થીના જણાવ્યા મુજબ ઘટનાના સમયે મનસુખ તાવથૈયા સાથે અન્ય બે કોચ પણ રૂમમાં હાજર હતા તથા વિદ્યાર્થીનો આક્ષેપ છે કે આવી રીતે જ પહેલા પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે વિદ્યાર્થીએ પોલીસમાં અરજી કરી છે અને બીજી તરફ જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવથૈયાએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે। ત્યારે હવે આ વાયરલ વિડીયોને લઈ અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકી રહી છે।